અવતારમાં પોતાના સ્વરૂપનું ભાન થાય છે। એવું આપણને મનુષ્ય શરીર રૂપે જે સાધન પ્રાપ્ત થયું છે અને મનુષ્ય શરીર રૂપે સાધન થકી આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરવાનો છે। એ જીવનનો ઉદ્ધાર ક્યારે થશે કે જ્યારે આપણી અંદર પારખ જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે। કારણ કે પારખ જ્ઞાન એક 16 કળા સોનું છે સાહેબ। શું છે? 16 કળા સોનું છે। એક રત્તી બહાર એની અંદર શીળ ભેગ નથી સાહેબ। જેની 16 કળા સોનાની અંદર ખરેખર તો ભેગ આવે ને તો પછી એ સોની એની પારખ કરી લે કે એની અંદર કાંક ભેગ છે, એટલે એનો ભાવ ઓછો આવે કહેવાનો મતલબ। પણ જેની અંદર 16 કળા હોય એનો પૂર્ણ ભાવ પ્રગટ થાય છે। એવું સદગુરુ કબીર સાહેબનું 16 કળા જ્ઞાન છે। એ જ્ઞાન આપણને બધાને પ્રાપ્ત થયું છે સાહેબ। એકને આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરવાના છે, સદગુરુદેવને યાદ કરવાના છે। ગામે ગામ આજે સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। એમના ભજનનો મહિમા ખૂબ ચાલી રહ્યો છે। 2 દિવસ પહેલા ડીસામાં ભવ્ય રીતે એવા નિર્મલદાસ સાહેબના સદગુરુ કબીર આશ્રમમાં ખૂબ સારો અહીંયા જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી। હવે મને પણ જે અહીંયા એક ભજનનો જે બોલવાનો જે તક આપી છે એ સદગુરુ સાહેબ શું કહે છે કે આપણી અંદર અસંખ્ય પ્રકારની આદતો હોય છે સાહેબ। આપણે અંદર અસંખ્ય પ્રકારની આદત હોય છે। જો આપણા સદગુરુ સાહેબ આપણા તારણહાર હોય, સદગુરુ સાહેબનો ઉપદેશ આપણા ઘટ ભીતરની અંદર પ્રગટ્ય હોય તો રતિભાર કોઈ પ્રકારની આદત હોવી જોઈએ નહીં। એ વિશે સદગુરુ કબીર સાહેબ શું કહે છે? નમો